માર્કેટ ગયા હતા શાકભાજી લેવા અને વટાણાની થેલી હાથમાં એટલી જોરમાં પડીને કે ખરેખર મોટું નુકસાન થઈ ગયું. એમ છે કે અમારે જવાનું હતું માર્કેટ, એટલે અમે ઘરેથી નીકળી ગયા અને ગઈકાલે મેં તમને કીધું હતું ને કે મારે જવાનું છે માર્કેટ, જેના વિશે મેં તમને ગઈકાલના વ્લોગમાં કહ્યું હતું. હવે હું નીકળી રહી છું મારા હસબન્ડની ઓફિસ તરફ, કારણ કે અહીંયા નવા હાઈવે એટલે માર્કેટના રસ્તાઓ અને એરિયાની હજુ બહુ જાણ નથી. એટલે પહેલાં તો કપિલનો ઓફિસે પહોંચવાનું હતું અને થોડી વારમાં કપિલનો ફોન આવ્યો હતો કે ઓફિસે જ આવી જાય. એટલે અમે પહોંચીને બહાર રાહ જોઈ, બટ કપિલે અમને ઓફિસમાં બોલાવી લીધા અને એમને 10 થી 15 મિનિટનું કામ હતું, તો ત્યાં થોડી વાર બેસીને વેઇટ કર્યું અને કામ પૂરું થયા બાદ અમે કેબ બુક કરી અને બહાર નીકળી ગયા. અને બહાર નીકળતા જોયું પણ રસ્તાનું હજુ કામકાજ ચાલુ છે અને ખોદકામ ચાલી રહ્યું હતું, જે પૂરું હજુ થયું જ નથી. ટ્રાફિક પણ ઘણો હતો, પણ અહીંયાના લોકો ધીમે ધીમે રસ્તો કાઢી લે છે. થોડી વારમાં અમારી કેબ પણ આવી ગઈ અને પછી અમે પણ માર્કેટ તરફ નીકળી ગયા. સાંજનો સમય હતો, લગભગ 5:30 થી 6 વાગ્યાનો. વાતાવરણ એકદમ મજાનું હતું, ઠંડક પણ સરસ અને રસ્તા પરની રોનક પણ જોવા જેવી હતી. થોડા સમયમાં અમે પહોંચી ગયા અને મોટી શાકભાજી મંડીમાં, જ્યાં આસપાસના ઘણા લોકો ખરીદી કરવા આવે છે. અહીંયા સન્ડેના દિવસે મંડી બપોર સુધી ચાલે, પણ બાકીના દિવસોમાં તો સાંજથી લઈને મોડી રાત સુધી ધમધમતી રહે છે. અમારે શાકભાજી લેવાના હતા એટલે સીધા અંદર એન્ટ્રી મારી દીધી. સૌથી પહેલા તો આજે દેખાય છે બધા વેજીટેબલ્સના અમે ભાવ પૂછ્યા, અને અહીંયા એક મજાની વાત છે કે અહીંયા છે ને બધી વસ્તુ બકેટના હિસાબે મળે છે. એટલે કે નાની નાની બાલ્ટીઓ હોય ને, બકેટ હોય એ હિસાબે. તાંઝાનિયા, અરુષા, અહીંયા મોટે ભાગે શાકભાજી કિલોના હિસાબે નહીં પણ બકેટના હિસાબે વેચાય છે. હા, ખરેખર સાચી વાત કહું, નાની કે મોટી બકેટ ભરીને રાખેલી હોય અને એ પ્રમાણે ભાવ હોય છે. હા, થોડું ઘણું ભાવતાલ કરી શકાય, બટ મોટે ભાગે બકેટ પ્રમાણે જ વેચતા હોય છે. પછી અમે ડુંગળી લીધી અને અહીંયાની ડુંગળી પણ સરસ હતી. ત્યારબાદ બટેકા લેવાના હતા, તો અહીંયાના બટેકા જોઈને મને ઇન્ડિયાની યાદ આવી ગઈ, કારણ કે ઇન્ડિયામાં જેવા ચોખ્ખા બટેકા મળે છે ને એવા અહીંયા બહુ ઓછા ભાગે જોવા મળે છે. હવે અહીંયા કેવું હોય છે કે મોટે ભાગે છે ને બટેકા સીધા ખેતરમાંથી કાઢીને જ લઈ આવ્યા હોય ને એવું જ લાગે, એકદમ કાળા કાળા હોય ને એકદમ માટી લાગેલી હોય છે. અને એ પણ બટેકા છે ને બકેટના ભાવમાં જ મળે છે, કિલોના ભાવમાં કે એવી રીતે નથી મળતા. બટ હા, એટલું ખરું કે બકેટ મેં સાથે લીધી ને એક તો ઉપરથી મને 2-4 બીજા એડ કરી આપ્યા. અને પછી વટાણા લેવાના હતા, ત્યાં એક મજાની ઘટના થઈ. એ બેને વટાણાનું પેકેટ આપ્યું અને મારા હાથમાંથી એકદમ જ સરકી ગયું અને વટાણા નીચે પડી ગયા. એ બેને પણ ભેગા કરવામાં મદદ કરી અને પાછા ભરી આપ્યા. મને થોડું ખરાબ લાગ્યું એટલે થોડા મેં વધારે પૈસા આપ્યા. આખરે એમનું પણ નુકસાન ન થવું જોઈએ ને. બટ પછી એમણે બીજા વટાણા પણ મને એડ કરી આપ્યા અને જે પ્લાસ્ટિકની થેલી હતી ને મને ફૂલ કરી આપી. અને પછી ધાણા દેખાણા તો ધાણા પણ લઈ લીધા અને એકદમ ફ્રેશ, સાથે મોટા મોટા લીંબુ પણ હતા, પણ ઘરે મારે પહેલાથી જ હતા એટલે એ ન લીધા. હવે આજે બધી શાકભાજી લઈ રહી છું, એ બધી શાકભાજીનો ભાવ તમને ઘરે જઈને કહીશ, કારણ કે મને એક વિડીયોમાં એમ પૂછ્યું હતું કે અહીંની શાકભાજીનો ભાવ કેટલો હોય, જરૂર શેર કરજો. ઘણીવાર છે ને ઇન્ડિયાથી મને આ કમેન્ટ આવે છે કે કેટલાની શાકભાજી મળે છે, અમને જરૂર કહેજો. તો એ લાસ્ટ સુધી જોવાનું ભૂલશો નહીં. અને બીજી એક કમેન્ટ એવી હતી કે ઘણા લોકોએ મને કહ્યું હતું કે ત્યાંના લોકો હેરાન કરે છે ખરા અથવા પાછળ પડે છે ખરા. અત્યાર સુધી તો મને એવો કોઈ અનુભવ નહોતો થયો, પણ આ એક ભાઈ એવા હતા કે અમારે પાછળ સતત ફરતા હતા, જ્યાં જોઈએ ત્યાં પાછળ. શરૂઆતમાં તો સમજાયું નહીં કે શું વાત છે, પણ પછી પૈસા માંગવા લાગ્યા. કપિલે થોડા પૈસા આપી પણ દીધા અને પણ એ છતાં પણ ભાઈ જતા જ નતા. અને આખરે આસપાસના માર્કેટવાળાઓએ જ એમને સમજાવ્યા પછી તે ત્યાંથી નીકળ્યા. એટલે સવાલનો જે જવાબ હતો ને, તો ખરેખર મિત્રો આફ્રિકામાં પણ આવા લોકો છે જે ખરેખર આવી રીતે રસ્તા ઉપર આપણને હેરાન કરે છે. થોડા પૈસા લઈને જતા રહે છે ને થોડા તો જતા જ નથી. અને આ ભાઈએ તો ખૂબ પીધેલું પણ હતું એટલે થોડું અમને અટપટું લાગ્યું, પણ પછી એ ભાઈ જતો રહ્યો અને પછી અમે આગળ મારી શાકભાજી લીધી. અને ટમેટા લેવાના હતા તો એ પણ બકેટના ભાવે ટામેટા લીધા. અને પછી થોડા મરચાં લેવાના હતા તો એ મરચાં પણ લઈ લીધા. મરચાં થોડા લાલ અને લીલા બે મિક્સિંગ હતા, પણ મેં પછી 2 કોથળી લઈ લીધી. અને પછી અમારે ઘરે નીકળવાનું હતું, કારણ કે કપિલને ફરી પાછું ઓફિસ જવાનું હતું. તો ફટાફટ શાકભાજી લઈને અમે ઘરે આવ્યા અને દીવાબત્તી કરવાની હતી, એટલે પહેલાં તો દીવા કરી દીધા હાથ પગ ધોઈને. અને પછી ફટાફટ ચા મૂકી દીધી, કારણ કે એમના કામનો સમય એવો ચાલે છે ને કે ચા નાસ્તો કરીને કાંક તો પછી જમીને ઓફિસે જતું રહેવું પડે છે ને પછી મોડી રાત્રે પાછા ઘરે આવે છે. હવે મહિનાના છેલ્લી તારીખો હોય ને, એટલે કે મંથ એન્ડનો સમય ચાલે ને, એટલે લગભગ 6 કે 7 તારીખ સુધી તો એમને રાત્રે મોડું થાય છે આવવામાં, કારણ કે મંથ એન્ડ ચાલતો હોય છે. એટલે સાંજે ચા પીવા પણ આવે છે ને પછી મોડે રાત્રે આવીને જમે, કાંક તો પછી જમીને નીકળી જતા હોય છે. હવે ચા બની ગયા બાદ મેં ફટાફટ એમને ચા આપી, કારણ કે એ લોકો રાહ જોઈ રહ્યા હતા. એક બાજુ વ્યાના અને યુવંશ બેસીને ટીવી જોવે છે ને કપિલને પણ મોડું થતું હતું, એટલે ફટાફટ પછી ચા આપી દીધી. અને ચા પીને પછી કપિલે ઓફિસે નીકળી ગયા અને પછી મારે ફરી પાછું રસોઈના કામમાં લાગવાનું હતું. તો હવે જે આ વિડીયો છે ને બીજા નેક્સ્ટ સવારનો વિડીયો શેર કરું છું, કારણ કે રાત્રે રસોઈ કરવાના ને જમવામાં ઘણું મોડું થઈ ગયું, એટલે સવારનો વિડીયો લીધો છે. અને હું અમે સવારમાં નાસ્તો કરી લીધો છે. વ્યાના ઉઠી ગઈ, યુવાન હજી સુવે છે, જેમાં બધી શાકભાજી મારે ગોઠવવાની હતી. બટ અત્યારે પ્રોબ્લેમ
સિસ્ટમ કેવી છે કે થોડા સમય માટે જ અમે અહીંયા વેકેશન માટે આવ્યા છે ને, તો બહુ વાસણો કે બહુ વસ્તુઓ મૂકવાની હોય નહીં, અને ક્વાર્ટર એરિયામાં બધી વસ્તુ અવેલેબલ ના હોય. સો અત્યારે અમુક વસ્તુના જે બોક્સ આવ્યા હોય ને, તો હું આવી રીતે સેટ કરી દઉં છું. તો ડુંગળીને મેં બોક્સમાં બધી અલગ કરવાની ચાલુ કરી દીધી, અને પછી મેં બટેકાને પણ અલગ કરી દીધા, કારણ કે બટેકાને શું ધોવાના હતા મારે. કાંક તો સાંજે ધોઈ નાખીશ, કાંક તો નેક્સ્ટ સવારમાં ધોઈ નાખીશ. જ્યારે તડકો આવે ને તે ટાઈમે પછી ધોઈ નાખવાનું હોય ને, તો બટેકા થોડાક સારા સુકાઈ જાય. અને બટાકા ઉપર ખૂબ માટી લાગેલી હતી, એને ધોવામાં લગભગ તો મારે પહેલાં પલાળીને રાખવા પડે ને પછી મારે ધોવા પડે તેવી હાલત છે. હવે શાકભાજીની વાત કરીએ ને, તો લગભગ બટેકા જે છે એ મને લગભગ 5,000 શિલિંગમાં, એટલે કે મને 182 રૂપિયામાં જેવા પડ્યા છે આપણા ઇન્ડિયન રૂપીસમાં કહેવા જઈએ તો. અને ડુંગળી એક બકેટ, એટલે કે જે બાલ્ટી તમને દેખાઈ હતી નાની, એટલે એક બકેટ અહીંયા શિલિંગમાં વાત કરીએ તો મને 9,000ની પડી હતી, એટલે કે ઇન્ડિયન રૂપીસમાં કહીએ આપણે 328 રૂપિયાની. અને ટમેટા છે સરસ મજાના મોટા મોટા છે, આપણે ઇન્ડિયામાં કેવા હોય છે બસ એ ટાઈપના, બહુ મસ્ત મોટા મોટા, અને બહુ ખરાબે નથી નીકળતા. તો ટામેટાનો જે ભાવ હતો ને એ 7,000 શિલિંગનો હતો, જે 255 રૂપિયામાં પડ્યા. અને પછી વટાણાનો ભાવ કહીએ ને તો 7,000 શિલિંગનો છે, એટલે કે 255 રૂપિયામાં પડ્યા. સાથે જ મરચાં પણ લીધા, જે મને 410 શિલિંગ, એટલે કે 15 રૂપિયાના જેવા પડ્યા. એટલે એક થેલીના 15 રૂપિયા મેં 2 થેલી લીધી, અને ધાણા પણ મને 30 રૂપિયા, એટલે કે 15 રૂપિયાના પડ્યા. તો બસ બધી શાકભાજીને મેં મૂકી દીધી ફ્રીજમાં, અને ધાણા પણ મેં મૂકી દીધા, અને બાકીની શાકભાજી પણ ગોઠવી દઈશું. તો બસ અમારો માર્કેટ વ્લોગ આવી રીતે રહ્યો. અને તમને વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આગળ આવા જ નવા વ્લોગ જોવા માટે ચેનલ સાથે જોડાઈ રહેજો. તો આપણે મળીશું નવા વ્લોગની સાથે આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.